દક્ષિણ ગુજરાતમાં ગુજરાત સરકારના હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત ઉપરવાસ એટલે કે તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે મીઠવા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। ખાસ કરીને બારડોલી નગરમાંથી પસાર થતી જે મીઠવા નદી છે એ બે કાંઠે વહી રહી છે, અને જે પૂરની સ્થિતિ જોતા બારડોલી નગરના વોર્ડ નંબર 9 ની અંદર આવેલા તલાવડી વિસ્તારની અંદર આજે ઘણા ઘરોની અંદર આજે મીઠવા નદીના પાણીએ પ્રવેશ ધસમસતો પ્રવાહ જે આ ઘરોની અંદર પ્રવેશી ગયો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરપાલિકા મત વિસ્તાર વોર્ડ નંબર 9 ની અંદર આજે તલાવડી વિસ્તાર છે, તલાવડી વિસ્તારની અંદર આજે મીઠવા નદીના જે પૂરના પાણી પ્રવેશતા લોકોના ઘરોમાં જે આજે પૂરના પાણી ભરાતા લોકોના ઘર વખરીના સામાનને પણ નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે। ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે મીઠવા નદીનો ધસમસતો પ્રવાહ જે તાપી જિલ્લાની અંદર જે ધોધમાર છેલ્લા 24 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે મીઠવા નદીની અંદર હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। અને દ્રશ્યમાં જોઈ શકો છો કે તલાવડી વિસ્તાર જે હર હંમેશ જ્યારે મીઠવા નદીની અંદર પૂર આવતો હોય છે તે સમય દરમિયાન અનેક ઘરોની અંદર જે આ પૂરના પાણી પ્રવેશતા સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે। વહીવટીતંત્રએ પણ અનેક વખત રજૂઆત કરી છે અને વહીવટીતંત્રએ પણ કીધું છે કે મીઠવા નદીના જળસ્તર વધે છે, જે અંતર્ગત લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની પણ અગમચેતીના ભાગરૂપે સૂચનાઓ પણ આપી દેવામાં આવી હતી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। વલસાડ જિલ્લામાં આજે સતત 18મા દિવસે પણ વરસાદની હેલી યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળા બે કાંઠે વેર્યા છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના દ્રશ્યો છે। દમણગંગા નદી જિલ્લાની સૌથી મોટી નદી છે, અને આ નદીના ઉપરવાસમાં બનાવવામાં આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ગઈ રાતથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો। આથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હતી। રાત્રે મધુબન ડેમમાં 86,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી હતી। આથી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે મધુબન ડેમના તમામ 10 દરવાજા 2.20 મીટર ખોલી અને મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 70,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું। આથી દમણગંગા નદીમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ છે। પરિસ્થિતિને ગંભીરતા જોતા છે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગઈ રાતથી જ લોકોને નદી કિનારાના જે લોકો છે તેમને સાવચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા હતા અને નદી કિનારાથી દૂર રહેવાના સૂચનો કરવામાં આવ્યા હતા। આમ વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે તમામ નદીઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। જિલ્લામાં વરસી રહેલા વરસાદ અને નદી નાળાઓની જે પાણીની સપાટી છે તેના પર વલસાડ જિલ્લા વહીવટીતંત્ર છે એ સતત નજર રાખી રહ્યું છે। આમ વલસાડ જિલ્લામાં છેલ્લા 18 દિવસથી જે રીતના વરસાદની હેલી યથાવત છે અને હજુ આગામી સમયમાં પણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, એને કારણે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી।